નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ધોરણ 12નું પરિણામ જે છે એ હવે જાહેર કરી દેવામાં આવ્યું છે. તો ધોરણ 10નું પરિણામ જે છે એ કઈ તારીખે જાહેર કરવામાં આવશે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે છે એ ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 જનરલ પ્રવાહ અને ગુજકેટ 2025નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપવામાં આવેલી છે તેનો યુઝ કરી અને તમે તમારું પરિણામ જે છે એ અહીંયા આવી અને જોઈ શકો છો. અહીંયા તમારે સિરીઝ સિલેક્ટ કરવાની હોય છે, તમારે 6 આંકડાનો સીટ નંબર અને અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે 54 + 0 = 54 અહીંયા નાખી અને ગો પર ક્લિક કરશો તો તમે તમારું પરિણામ જે છે એ જોઈ શકો છો. તો આ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, સાયન્સ અને ગુજકેટ 2025નું પરિણામ જે છે એ બોર્ડ દ્વારા તારીખ 5/5/2025ના રોજ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. હવે આપણે વાત કરીએ કે ધોરણ 10નું પરિણામ ક્યારે આવશે. તો એના રિલેટેડ ગુજરાત બોર્ડ દ્વારા જે છે એ કોઈપણ પ્રકારની ઓફિશિયલ ઇન્ફોર્મેશન જે છે એ નથી આપવામાં આવેલી, પરંતુ તારીખ 10 મે 2025 પહેલાં ધોરણ 10નું પરિણામ જે છે એ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરી દેવામાં આવશે. તો તમારે 10 મે 2025 એટલે કે શનિવાર પહેલાં તમારું જે છે એ ધોરણ 10નું પરિણામ ચોક્કસથી જાહેર કરી દેવામાં આવશે. જનરલી 2 થી 3 દિવસનો સમય લાગતો હોય છે, પરંતુ આ વખતે 10 મે પહેલાં તમારું પરિણામ જે છે એ ચોક્કસ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જોયું કે ધોરણ 10નું પરિણામ જે છે એ કઈ તારીખે જાહેર કરવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.